हेलो माय डियर फ्रेंड्स, कैसे हो सब? मजे में? આજે આપણે જે નવું શીખવાનું છે એમ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા વિશે ચર્ચા કરીએ। હવે તમને એમ થાય કે સર સ્થિતિ ઉર્જા તો આગળ એક વખત એક્સપ્લેન કરી ચૂક્યા, સાચી વાત છે, પણ એ જનરલ હતું કે વિદ્યુત સ્થિતિમાન ગુણાકારમાં વિદ્યુત ભાર એટલે સ્થિતિ ઉર્જા। એ સૂત્ર તો આજે અહીંયા પણ સાચું જ છે, પણ હવે અલગ અલગ તંત્ર લઈએ છીએ। ત્યાં એકલો વિદ્યુત ભાર લીધો હતો, હવે લઈએ છીએ આપણી પાસે બે વિદ્યુત ભારનું તંત્ર હોય એવું। તો વિદ્યુત ભારોના તંત્રમાં આપણી પાસે બે વિદ્યુત ભાર છે। તો પહેલો પ્રશ્ન એવો છે કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો। એટલે ટૂંકમાં આપણે એનું સૂત્ર મેળવવું છે। હવે સ્ટ્રેટ ફોરવર્ડ સીધે સીધા પ્રશ્નનો જવાબ આપણે આપવાનો છે। સૌથી પહેલા મારી પાસે આવી એક યામ પદ્ધતિ છે, એવું વિચારું છું, ખાલી વિચાર્યું છે। અહીંયા કોઈ જ વિદ્યુત ભાર નથી। વિદ્યુત ભાર નથી એટલે વિદ્યુત ક્ષેત્ર પણ નથી। વિદ્યુત ક્ષેત્ર નથી એનો મતલબ એવો થાય કે હું આ તંત્રમાં અહીંયા હાલમાં કોઈ પણ વિદ્યુત ભારને લાવું તો એના માટેનું કાર્ય શૂન્ય થાય। કેમ? તો તરત આટલું આપણે ડાયરેક્ટ લખી દેવાનું, પણ હું તમને સમજાવું કાર્ય કેમ શૂન્ય થાય। કારણ કે W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન Q, Q વિદ્યુત ભાર છે, સદિશ E ડોટ સદિશ dr। આ Q વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટેનું કાર્ય છે। જો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવો છો તો માઈનસ થશે। તો આ પ્રમાણે અહીંયા વિદ્યુત ભારને તો લાવીએ છીએ પણ વિદ્યુત ક્ષેત્ર જ હાજર નથી, તો કોઈ કાર્ય કરવું પડશે નહીં। ટૂંકમાં પહેલા વિદ્યુત ભારને લાવવા માટેનું કાર્ય શૂન્ય થશે। તો આ જ શબ્દો આના માટે કીધા અને જ વસ્તુ અહીંયા લખી નાખવાની કે અનંત અંતરેથી આપણો પ્રશ્ન હતો, અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને P સ્થાને અથવા તો અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને R1 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર છે। હવે આ કાર્ય શૂન્ય થઈ ગયું એનો મતલબ શું સમજવાનો આપણે? તો એનો મતલબ તમને કીધો એ કે આકૃતિમાં એક યામ પદ્ધતિ છે જ્યાં હાલમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી। આ જો વિદ્યુત ક્ષેત્ર હાજર ના હોય તો આ સ્થિતિમાં કોઈ વિદ્યુત ભારને લાવવામાં આવે તો એના માટે કરવું પડતું કાર્ય આ સૂત્ર અનુસાર શૂન્ય થાય। આ સૂત્ર લખવાની જરૂરિયાત નથી। બીજું, વિદ્યુત ભાર તો આવી ગયો, એવું કહી જ દીધું આપણે। તો વિદ્યુત ભારને ક્યાં લાવ્યા આપણે? તો બોલો, આ વિદ્યુત ભારને લાવ્યા છીએ આપણે અહીંયા Q1 વિદ્યુત ભારને લાવ્યા છીએ R1 અંતરે, બરાબર? હવે મારે શું કરવું છે બરાબર ધ્યાનથી સમજજો તો થિયરી બધી જ પૂરી થઈ જશે। હવે મને આ વિદ્યુત ભારની હાજરીમાં બીજા વિદ્યુત ભારને લાવવો છે। હજુ હાલમાં એવું નક્કી નથી કે મારે એને ક્યાં મૂકવો છે, અહીંયા 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 ગમે તે ક્યાંક મૂકવો છે। તો હવે હું શું વિચારું છું કે આખું સૂત્ર વિચારું એના કરતા કાર્યનું બીજું સૂત્ર આવું ન લખીએ કે W ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Q અથવા Q ઇન્ટુ આ જ છે, પણ બીજી રીતે વિચાર્યું છે। કેમ? તો કે હવે મારી પાસે વિદ્યુત ભાર આવી ગયો છે, તો હવે હું શું કહું છું ધ્યાન રાખજો, બરાબર? Q1 વિદ્યુત ભાર ને કારણે P બિંદુ પાસે, હવે આ P બિંદુ મારે બતાવવાનું ક્યાં મારા બચ્ચા પાટિયામાં? તમને જ્યાં ઠીક લાગે ત્યાં। કોઈ એમ કે અહીંયા બતાવું છું, ઓકે, કોઈ એમ કે અહીંયા 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 ગમે ત્યાં બતાવી શકો। તો P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન
હું સૂત્ર લખું તો V1 પહેલાના કારણે is equal to વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કે Q1 upon R1P. હવે તમને આકૃતિમાં હું P બિંદુ બતાવી દઉં. હવે આ P બિંદુ એટલે ધારો કે મેં અહીંયા વિચાર્યું તો મને આ અંતર જોઈશે. હવે આ અંતરને હું R1P એવું કહી દઈશ. સમજાઈ ગયું? પણ ધારો કે કોઈક અહીંયા લાવ્યું હોત તો અહીંથી આ અંતર મારા માટે R1P થાય. કોઈ અહીંયા લાવ્યું હોત તો અહીંથી આ અંતર R1P થાય. આવું અલગ અલગ વિચારી શકાય. વેરી ગુડ. નાઉ હવે Q2 વિદ્યુત ભાર Q2 ને અનંત અંતરેથી R2 પર લાવવા માટે કાર્ય W2 is equal to Q2 into V1. પણ ક્યાં આગળ? તો કે V12 પણ લખી શકો છો અથવા કશું નહીં તો V પણ લખી શકો છો. સિમ્પલમાં આપણને કોઈ મતલબ નથી. હવે મારે વિદ્યુત ભાર Q2 ને અનંત અંતરેથી લાવવાનો છે, પણ ક્યાં લાવવાનો છે? P પાસે? તો કે ના. હવે હું એને લાવી રહ્યો છું અહીંયાના કોઈક બિંદુ પાસે જેનો સ્થાન સદિશ છે R2. હવે આ વિદ્યુત ભાર Q2 આવી ગયો અહીંયા R2 અંતરે. તો હવે એના માટેનું કાર્ય આટલું થઈ ગયું. તો આ V કેટલા થશે? તો લખી શકાય અહીં Q1 ને કારણે R2 પાસે Q1 ને કારણે R12 અંતરે આવેલ બિંદુ પાસે V વિદ્યુત સ્થિતિમાન બરાબર કે Q1 R1. હવે R12 એટલે કયું અંતર મારા વાલા મિત્રો? તો R12 એટલે અહીંયાથી આ, આને તમે કહી શકશો R12. તો તમને થાય કે સર આ P ની જરૂર કેમ પડી? ખાલી આટલું સૂત્ર લખવા છે. આટલું સૂત્ર લખવા માટે જ એની જરૂર પડી. આ P નાના છે કારણ કે અંતર બતાવે છે. બાકી એ P ની આવશ્યકતા છે નહીં. તમે એને કાઢી નાખો, હવે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. આ V ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો અહીંયા થઈ શકશે. માટે W2 is equal to K Q1 Q2 R12. આ સમીકરણને એક નંબર આપીએ, આ સમીકરણને નંબર 2 આપીએ. હવે ખરેખર સ્થિતિ ઊર્જા એટલે પહેલી જ થિયરીમાં શીખવાડ્યું તમને કે સ્થિતિ ઊર્જાનો મતલબ શું થાય. તો સ્થિતિ ઊર્જાનો મતલબ અનંત અંતરેથી Q વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટેનું કાર્ય એ આની અંદર સંગ્રહ પામે છે, કારણ તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવો છો. વિદ્યુત ક્ષેત્ર આમ છે ને તમે એને લાવી રહ્યા છો તો તમે કાર્ય કર્યું એટલી ઊર્જા એની અંદર સંગ્રહ પામશે. હવે આ જ અહીંયા પણ છે. ઓકે, તો પહેલાને લાવવા માટેનું કાર્ય W1, બીજાને લાવવા માટેનું કાર્ય W2. આટલી ઊર્જા એમાં સંગ્રહ પામી. તો હવે હું સ્ટેટમેન્ટ આપું છું, ધ્યાન રાખજો. માટે Q1 અને Q2 ના તંત્રની સ્થિતિ ઊર્જા U12 આવું પણ લખી શકો અથવા ખાલી U લખી શકો is equal to W1 plus W2 આવું થાય. માટે હવે W1 તો 0 છે, તો W is equal to 0 plus W2. So W2 is equal to K Q1 Q2 R1. માટે W is equal to K Q1 Q2 upon R1. આજ શું કહેવાય? તો કે સ્થિતિ ઊર્જા કહેવાય. હવે આ કુલ W શોધ્યું. હવે અહીંયા હું W ની જગ્યાએ ડાયરેક્ટ U પણ લખી દઉં, જે સિમ્બોલ ઓલરેડી યુઝ કર્યો છે. કોઈને K નથી લખવા તો U is equal to 1 upon 4 pi epsilon 0 Q1 Q2 upon R1. આ જ વસ્તુ જવાબ છે આપતો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. ધારો કે 3 વિદ્યુત ભાર હોત તો શું થાય? વિચાર. 3 વિદ્યુત ભાર હોત
તો શું થાય? પ્રશ્ન બદલાશે. પહેલી તો વાત તમે કહેશો સર બદલાય જ ને, હવે આમાં શું છે નવી વાત? યસ, પણ અહીંયાથી અહીંયા સુધીનું તો કોમન જ છે. અહીંયાથી અહીંયા સુધીનું બિલકુલ કોમન છે, એમાં બદલાશે જ નહીં. ખાલી આપણે લખવાનું એ રિડક્શન આવશે. કારણ આ પ્રશ્ન 2 માર્ક્સનો છે અને 3 વિદ્યુત ભારનું શોધો તો 3 માર્ક્સનો છે. તો આના પછી આટલું બધું જ નવું આવશે. ખ્યાલ આવ્યો? એટલે એ વખતે થોડુંક શરૂઆતનું લખાણ ઘટી જશે, બાકી બધું એઝ ઇટ ઇઝ ચાલશે. બરાબર? તો એ પણ જોઈ લઈએ. 2 વિદ્યુત ભારની જગ્યાએ લખીશું 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા મેળવવા. ઓકે, તો 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનો જવાબ મેળવવા. 3 નો મતલબ શું કરીશું તે? તો હવે પહેલું વાક્ય, બીજું વાક્ય સમજૂતી સુધીનું સરખું રહેશે. તો સૌથી પહેલા આપણે આપણી જેમ જ જૂની પદ્ધતિ પ્રમાણે જે આગળ સમજાયો પ્રશ્ન છે, તો હાલમાં મારી પાસે આવી એક યામ પદ્ધતિ છે. આની જરૂર નથી, પણ આ કાલ્પનિક વસ્તુ ક્યાં આવે છે એને સમજવા. તો આપણી પાસે યામ પદ્ધતિ છે. આવી યામ પદ્ધતિમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. એટલે પહેલું વાક્ય કે આકૃતિમાં દર્શાવેલ યામ પદ્ધતિમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે. આવા વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત ભાર Q1 ને અનંત અંતરેથી R1 સ્થાન પર લાવવા માટે કોઈ જ કાર્ય કરવું પડતું નથી. આ બધું હું બોલી ગયો. હવે જો હું બધું જ લખીશ તો જગ્યા નાની પડશે. એટલા માટે તો હવે R1 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય તો હું અહીંયા લખી શકું કે Q1 ને અનંત અંતરેથી R1 પર લાવવા, R1 અંતરે લાવવા માટે કાર્ય W1 is equal to 0, જેને સમીકરણ નંબર 1 આની ઉપરના 2 વાક્યો હું બોલી ગયો કે અહીં એક યામ પદ્ધતિ છે જેમાં આ તંત્રની પાસે હાલમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. પછીનું વાક્ય આ થાય. હવે આ Q1 વિદ્યુત ભારથી આપણે બીજા કોઈક સ્થાને હું અહીંયા લાવું છું વિદ્યુત ભાર Q2 જેનું અંતર અહીંયાથી છે R2 અને આ બે વચ્ચેનું અંતર છે R12. ઓકે, તો વાક્ય શું થશે હવે? તો કે Q2 ને અનંત અંતરેથી R2 અંતરે લાવવા માટે કાર્ય W કરવું પડે. કાર્ય W કરવું પડે. હવે હું શું કરીશ? તો કે Q1 ને કારણે Q2 સ્થાને, હવે Q2 વિદ્યુત ભારના સ્થાને વિદ્યુત સ્થિતિમાન, તમે ચાહો તો અહીંયા સૂત્ર લખી શકો છો અને આ કાર્યનું સૂત્ર શું થાય વાલા મિત્રો? તો W2 is equal to Q2 અને વિદ્યુત સ્થિતિમાન V12 પણ થાય. તો વિદ્યુત સ્થિતિમાન V12 is equal to શું થાય? તો કે K Q1 upon R12 થઈ ગયું. માટે કાર્ય W2 is equal to K Q1 Q2 R12 સમીકરણ નંબર 2. લાસ્ટ થિયરીમાં આ અહીંયાથી આ વાક્ય પછી આ મેળવતા મેળવતા અહીંયા પહોંચી ગયા. હવે અહીંયા આટલામાં જ પતી ગયું. સમજાઈ ગયું ને? એટલા માટે શરૂ થઈ ગયું. ના, બીજી વાત, હવે આ બંનેની હાજરીમાં મારે Q3 ને લાવવો છે. તો હવે ધારો કે એવું વિચારો કે હું આ સ્થાને Q3 ને લાવી રહ્યો છું. તો અહીંયા એનું અંતર જો વિચારશો અહીંયા, તો હું અહીંયા એનો સ્થાન સદિશ લખી શકીશ 8. તો હવે શું થશે?
તો હવે એની સમજૂતી પાછી કે Q3 ને R3 અંતરે લાવવા માટે કાર્ય W3 is equal to, બરાબર ધ્યાન રાખજો, W3 is equal to Q3 into V3 લખી છે. આ V3 શું છે? તો કે આના પાસેનું સ્થિતિમાન, આના પાસેનું સ્થિતિમાન. V3 ની જગ્યાએ તમે V લખો તો ચાલશે. તો હવે બરાબર ધ્યાન રાખજો, મારે આ શોધવાનું. હવે શું થયું? તો Q1 અને Q2 ના તંત્રને કારણે Q3 પાસે સ્થિતિમાન. ધ્યાન રાખજો સૂત્ર, V is equal to V13 plus V23. સમજાયું? પહેલાના કારણે ત્રીજા પાસે સ્થિતિમાન અને બીજાના કારણે ત્રીજા પાસે સ્થિતિમાન. તો હવે આ બંનેના સૂત્રનો જવાબ આપી દો તો હું આવું લખી શકું કે Q1 R13 plus KQ2 R23. આ 13 અને 23 એટલે કયા અંતર થાય? 13 એનો મતલબ 133 નું અંતર, તો અહીંયા લખાય R13. એવું અહીંયાથી આનું અંતર તો R23. તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો આટલું જ આપેલું છે. આનો સંદર્ભ ખાલી લખ્યો છે, બતાવ્યો નથી. એટલે તમે પણ જ્યારે આ થિયરી લખો ને ત્યારે તમારે આ ભાગ ન દોરો તો પણ ચાલશે, રાઈટ? આ રેફરન્સ છે આપણી પાસે. હવે કાર્ય W3 is equal to, W2 લખ્યું, W3 is equal to Q3 into KQ1 R13 plus KQ2 R23, right? is equal to, આને અંદર ગુણી નાખીએ તો KQ1 Q3 R13 plus KQ2 Q3 R23 સમીકરણ નંબર. હવે કુલ કાર્ય એ જ આપણી પાસેની સ્થિતિ ઊર્જા, તો લખી શકીએ એટલે કે તંત્રની સ્થિતિ ઊર્જા U બરાબર W1 plus W2 plus W. ત્રણે ત્રણનો સરવાળો. હવે જો હું ત્રણે ત્રણનો સરવાળો કરું વાલા મિત્રો તો W1 નો જવાબ છે 0, W2 નો જવાબ છે K Q1 Q3 R13, આની સાથે K Q1 આ છે K Q2 અને આ છે K Q1 Q3 R13 પ્લસ K Q2 Q3 અને થઈ શકશે R23. માટે U is equal to, સૂત્ર થઈ ગયું કે એને કોમન લઈ શકો છો, અહીંયા થઈ જશે Q1 Q2 R12, Q1 Q3 R13, Q2 Q3 R23. તો આ આપણી પાસે સ્થિતિ ઊર્જાનો સૂત્ર થઈ ગયો. હવે જો ચોથો વિદ્યુત ભાર આવ્યો હોત તો શું થાય? ચોથા પછી પાંચમું આવે તો શું થાય? પાંચમા પછી છઠ્ઠું આવે તો શું થાય? તો હવે માત્ર સમજવાની બાબત. આમાં અને આગળની થિયરીમાં એક વાત તમને ક્લિયર કરી દો કે તમે પહેલા Q1 ને લાવો કે Q2 ને લાવો કે Q3 ને લાવો, એની કોઈ જ અગત્યતા નથી. તંત્રમાં કેટલા વિદ્યુત ભાર કઈ જગ્યાએ છે એ અગત્યનું છે. ફરીથી Q1 Q2 Q3 લાવવા માટેનો ક્રમ અગત્યનો નથી. તો તમે કહેશો અગત્યનું શું છે? તો અગત્યનું છે એમાં કેટલા વિદ્યુત ભાર કયા સ્થાને છે તે ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા
આપણે માટે Q1 પહેલો, Q2, Q3 એની જગ્યાએ Q3 પહેલો, Q1, Q2 પછી, તો પણ સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ જ રહેતું, કોઈ જ ફરક ના પડે. બરાબર. તો હવે અહીંયા આ પ્રશ્ન 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનો પૂરો થઈ ગયો. આનું હું કોમન સૂત્ર લખું છું n વિદ્યુત ભારોના તંત્રમાં. તો જરા ધ્યાનથી સમજજો. n વિદ્યુત ભારોના તંત્ર માટે ધ્યાન રાખજો. U is equal to K summation, બે વિદ્યુત ભાર આવે છે, બે બદલાય છે, 1 2 1 3 એવી રીતે. તો અહીંયા લખીશ Qi Qj, અહીંયા જેવું છે એવું જ અહીંયા છે. તો અહીંયા લખીશ Rij, અને I is equal to J is equal to 1 to n, અને I is less than J. આવું કરવાથી ફાયદો શું થાય? તો જે જોડ હોય ને એ રિપીટ થતી અટકી જાય. જોડનો મતલબ પહેલા અને બીજાની જોડ બનાવી, એટલે પહેલા પહેલો લાવ્યા અને પછી બીજો લાવ્યા. પણ કોઈએ ઊંધું કર્યું, પહેલા બીજો લાવ્યા અને પછી પહેલો લાવ્યા, તો એને તો આ ટર્મ લખશે અને બીજી પણ ટર્મ લખશે Q1 Q2 R12, Q1 Q2 R21. આ R21 વાળી ટર્મ અહીંયા ચાલશે નહીં. R21 વાળી ટર્મ અહીંયા નહીં ચાલે. કેમ નહીં ચાલે મારા વાલા મિત્રો? કારણ I is less than J. આ I એ J કરતા નાનો જ હોવો જોઈએ. જો છે નાનો, રાઈટ? આવા 4 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમને લખતા શીખવાડો વિધાઉટ ડાયાગ્રામ. આકૃતિ પણની જરૂર નથી. બરાબર? પહેલા વિદ્યુત ભારને આપણે લાવીએ. અહીંયાથી જ લખીશું. U is equal to K, બહાર લખી. હવે મારે આવું સૂત્ર લખવું છે. તો હું પહેલા એકને લાવું છું, એટલે Q1. પહેલો લાવ્યા પછી બીજાને લાવું છું, Q2. તો અહીંયા લખીશ R1. પછી હું ત્રીજાને લાવું છું, તો Q1, Q3, R1. આટલું થઈ ગયા પછી હું ચોથાને લાવું છું, Q1, Q4, R1. સમજાઈ ગયું? હવે પહેલાની હાજરીમાં બીજો, ત્રીજો અને ચોથો આવી ગયો, એટલે પહેલા માટેની સ્થિતિ ઊર્જા પૂરી થઈ. હવે બીજાની વાત કરીએ. બીજો આવ્યા પછી વિદ્યુત ભાર કયો આવ્યો? તો કે ત્રીજો. તો અહીંયા લખીશ Q2, Q3, R2. ત્રીજો આવ્યા પછી ચોથો, તો અહીંયા લખીશ Q2, Q4, R2. બોલો કોઈ તકલીફ? એના પછીની વાત કરું તો હવે ત્રીજો આવ્યો, તો ત્રીજા પછી કોણ આવ્યું? તો કે ચોથો વિદ્યુત ભાર. તો અહીંયા લખીશ Q3, Q4, R3. ચોથા પછી કોઈ વિદ્યુત ભાર આવ્યો? તો કે ના. એટલે આને અહીંયા પૂર્ણ. ખ્યાલ આવ્યો ને? તો આ પ્રમાણે તમારે આવા તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખવાનું. એક જ નાની સરખી વાત તમને સમજાવું. આપણે મિત્રનો ગ્રુપ છે. સૌથી પહેલા નંબરનો મિત્ર આવીને બેઠો, એ કોઈ જોડે વાત નહીં કરી શકે, isn't it? એટલે પોતાને માટે વાત કરવાની શક્યતા 0 થઈ ગઈ, એટલે પહેલા માટે 0. પહેલાની હાજરીમાં બીજો આવ્યો, તો પહેલો અને બીજો બે વાત કરશે. બીજો પહેલો આવ્યો હોત ને પહેલો પછી આવ્યો હોત, કે પહેલો પહેલા ને બીજો, કશું જ નહીં, બે થયા ને એની સ્થિતિ ઊર્જાનો સૂત્ર. ત્રીજો આવ્યો તો એ પહેલા જોડે વાત કરી શકશે? તો કે હા. ઓકે. ચોથો આવ્યો, એ પહેલા જોડે વાત કરી શકશે? તો કે હા. થઈ ગયું તંત્ર. હવે પહેલાને ભૂલી જાઓ. બીજો પછી કોણ આવ્યો? તો કે ત્રીજો. તો બીજો અને ત્રીજો વાત કરી શકશે. ત્રીજા પછી કોણ આવ્યું? ચોથો. તો બીજો અને ચોથો વાત કરી શકશે. ત્રીજા પછી કોણ આવ્યું? તો ત્રીજા પછી કોણ આવ્યું? માત્ર ચોથો. ખ્યાલ આવ્યો? આ પ્રમાણે આ ઉદાહરણ બદલી નાખ્યું, માઇન્ડમાં ક્લિયર થઈ ગયું, એટલે આ સૂત્ર બની ગયું. હવે આ જ વસ્તુ અહીંયા ચેક કરો. I less than છે, જોઈ લો. I less than જે છે ચેક કરો એવરી ટાઈમ. તો જ જોડ રિપીટ ના થાય. જોડનો મતલબ મેં તમને કીધું 1 2 2 1 એને જોડ કહેવાય. 1 2 આવી ગયું તો 2 1 ન આવવું જોઈએ. ક્લિયર ને? તો આવી થિયરી આપણા માટે દાખલામાં ઉપયોગી
ઓકે ફાઇન. હવેનો પ્રશ્ન છે આપણો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા. બરાબર. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા એનો મતલબ શું? તો કે પેલા આગળના બે પ્રશ્નો કરતા આમાંની વાત થોડીક અલગ છે. શું છે? તો તમે જોયું તો કે લાસ્ટ થિયરીમાં Q1 ને લાવ્યા તો કોઈ કાર્ય કર્યું નહીં. એનું કારણ શું હતું? બોલો ને. એનું કારણ હતું કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર જ નથી. વિદ્યુત ક્ષેત્ર ન હોય તો કાર્ય કરવું પડશે નહીં. મતલબ શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર હોય તો કાર્ય કરવું પડે છે. જોઈએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ. તો પ્રશ્ન પણ આવો છે. એકલ વિદ્યુત ભારની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા મેળવો. આ આપણો પ્રશ્ન છે. હવે એના જવાબ તરફ આગળ વધીએ. તો જવાબમાં એવું કંઈક કહેવા માંગીએ છીએ કે પહેલેથી જ વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર એ સમાન પણ હોય અસમાન પણ હોય. સમાન અને અસમાન એટલે આવું વિદ્યુત ક્ષેત્ર મળે તો એને આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર કહીશું. આવું કંઈક વિદ્યુત ક્ષેત્ર બતાવશો તો એને આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર કહીશું. બરાબર ને? ફરીથી એકવાર. સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતરે છે, જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કંઈક આવી રીતે મળશે. બરાબર? આ પ્રશ્ન આવી રીતના છે. હવે આની અંદર વિદ્યુત ભારને લાવવાનો છે. હવે આની અંદર લાવવો હોય તો તમારે જે તે બિંદુ પાસેનું સ્થિતિમાન જોઈએ. કોની સાપેક્ષે? તો તમે અહીંયા યામ પદ્ધતિ વિચારી. તો આનાથી આનું અંતર r1 બતાવ્યું તમારે. તો આ r1 અંતરે રહેલા બિંદુ P પાસેનું સ્થિતિમાન તમારે શોધવું છે. r1 અંતરે રહેલા બિંદુ P પાસેનું સ્થિતિમાન તમે હાલમાં શોધી રહ્યા છો. તો ત્યાં આગળ સ્થિતિ ઊર્જા શું થશે? સૌથી પહેલા તો એના માટે સ્થિતિમાન શોધવું પડે. તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V1 છે. આ V1 કેટલું છે મને ખબર નથી, તો મારે જાણવું નથી. રાઈટ? કારણ કે અહીંયાનો વિદ્યુત ક્ષેત્ર એની અંદર સ્થિતિમાન શોધી રહ્યા છે એટલે એની રીત અલગ છે. માટે Q1 ને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે લાવવા માટે કાર્ય તો W is equal to Q1 into V થશે. હવે મેં એને Q નામ આપ્યું હોત તો અહીંયા હું લખતો Q into V. આ કાર્ય જેટલી ઊર્જા વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા માટે ખર્ચ કરવી પડે છે. આટલી ઊર્જાનો આપણે ખર્ચ કરીએ છીએ. હવે જો આટલી ઊર્જા ખર્ચ કરવી પડતી હોય તો એટલે કે તેટલી ઊર્જા કાર્યના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. માટે W નહીં લખીએ આપણે. હવે હું શું લખીશ? તો કે સ્થિતિ ઊર્જા U. તો સ્થિતિ ઊર્જા U is equal to Q into V. તો હવે હું લખીશ Q into V. તો આ થઈ ગયું તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર. તમે ચાહો તો બાજુમાં R લખી શકો છો. કેમ? તો કે આ સ્થિતિમાન તમે r અંતરે શોધ્યું છે. r1 ની જગ્યાએ આપણે r કહી દઈએ. ધેટ્સ ઇટ. તો આ એકલ વિદ્યુત ભારના બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઊર્જાનું સૂત્ર થઈ ગયું. બરાબર? વેરી ગુડ.
ભલા મિત્રો, નવો પ્રશ્ન. ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની વ્યાખ્યા આપો અને એને જૂલ એકમમાં દર્શાવો. જૂલ કાર્યનો એકમ થઈ ગયો. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ એ પણ ઉર્જાનો, એ પણ કાર્યનું જ એકમ છે. બીજી વ્યાખ્યા બહુ સહેલી છે. જો એક ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પ્રવેગિત કરાવવામાં આવે તો તેણે પ્રાપ્ત કરેલી ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે. જો ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પ્રવેગિત કરવામાં આવે પ્રવેગિત કરાવવામાં આવે તો તેની એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જાને એક ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. નોર્મલી એક સંખ્યા ન લખતા આવું લખવું જોઈએ. એક ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. બહુ સહેલું થઈ ગયું. હવે કાર્ય કરવાનું ને, તો કાર્ય W, એને નામ આપ્યું ઉર્જા U. તો અહીંયા હું લખીશ E into આ E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મારા વાલાઓ, તો 1.6 into 10 raised to -19 અને V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ડાયરેક્ટ આન્સર થઈ ગયો કે 1U is equal to 1 U એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહીશું. કાર્યને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ is equal to આ જગ્યાએ. તો અહીંયા થઈ શકશે 1.6 into 10 to the power -19. જોઈ શકો છો આ ઇલેક્ટ્રોન વોલ્ટનો આ એકમ બહુ જ નાનો છે. હજુ એનથી નાના એકમમાં જવું હોય તો 1 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ. મિલી એટલે 10 raised to -3. તો આ જવાબ થાય 1.6 10 raised to -22. એના પછી 1 keV. હવે આ સિમ્બોલ થી કેટલીક વાર પરિચિત હશો. keV નો મતલબ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. કિલો એટલે 1.6. આમાંથી 3 બાદ કરવાના. 19 માંથી 3 બાદ કરવાના તો -16 થઈ શકશે. એવી જ રીતે 1 MeV મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 1.6 10 raised to 6. મેગા એટલે 6, 10 ની 6 ઘાત કાઢી નાખો તો 10 ની -13 ઘાત જૂલ. મેગા પછી ગીગા આવે, કિલો, મેગા, ગીગા, ટેરા, આવા ઘણા બધા એકમ તમે આની અંદર એડ કરી શકો છો. આપણી જે નોટ્સ છે એની અંદર પણ તમને આ બાબત મળી જશે. રાઈટ? તો બહુ નાની સરખી વસ્તુ થઈ. ઉર્જાનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ અને એની આ એક સમજૂતી થઈ છે. ઓકે? આ જ ટોપિકમાં નવો પ્રશ્ન છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી r અંતરે રહેલા બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ. હમણાં જ તમને સમજાયું કે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાજર છે. આ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ સમાંતરે હોય અને એકબીજાથી સમાન અંતરે હોય તો આ વિદ્યુત ક્ષેત્રને કહેવાય સમાન વિદ્યુત ક્ષેત્ર. પણ જો આવું વિદ્યુત ક્ષેત્ર હોય તો આવા વિદ્યુત ક્ષેત્રને આપણે અસમાન વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ. હાલના આ પ્રશ્નમાં આ બંનેમાંથી જે હશે તે ચાલશે. આપણને એનો કોઈ પ્રશ્ન નથી. આપણે તો એવું વિચારવાનું કે કોઈ એક બિંદુ પાસે અને કોઈ બીજા બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું હોય છે. રાઈટ? તો અહીંયા લખી શકીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી વિદ્યુત ભાર Q1 ને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ R1 અંતર. આ R1 અંતર લેવાનું ક્યાંથી? સંદર્ભ બિંદુથી.
ધારો કે તમે આવું કોઈક સંદર્ભ બિંદુ લઈ લીધું, ચાલો, અને r1 અંતરનું બિંદુ કહી દીધું, તો r1 અંતરનું બિંદુ થયું. That's it. અહીંયા કોને લાવવાનું? તો કે q1. વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ r1 અંતરે લાવવા માટે કાર્ય, તો એ કાર્યનું સૂત્ર શું થઈ શકશે? તો કાર્ય w is equal to, કાર્ય w1 is equal to સૂત્ર થઈ જશે કે q1, અથવા તો ડાયરેક્ટ આપણે લખી શકીએ q1 into v1 r1, રાઈટ? આ v1 r1 શું છે? તો કે v1 r1 એ q1 પાસે અથવા r1 અંતરે સ્થિતિમાન છે, જ્યાં v1 r1 એ વિદ્યુત ક્ષેત્રમાં r1 અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે. હવે આવી જ વાત, આનું આ જ રિપીટેશન q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી r2 અંતરે આવેલા બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય, જેને હું કહું w2, તો ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે q2 v2 r2, રાઈટ? હવે ખાસ અગત્યનું છે કે પહેલા q1 ને લાવ્યા તો આ ક્ષેત્રને કારણે કાર્ય કર્યું. હવે હું લાવ્યો q2 ને, તો ક્ષેત્રને કારણે કાર્ય કરવું પડ્યું. પણ મારા વાલાઓ, જ્યારે તમે q2 ને લાવો છો ને, ત્યારે q1 નું પણ ક્ષેત્ર છે, એટલે અહીંયા મારે બીજું એક પદ ઉમેરવું પડશે કે q1 અને q2 ના તંત્રની સ્થિતિ ઊર્જા. એનો મતલબ q1 ની હાજરીમાં q2 ને લાવતા વધારાનું કાર્ય, જેને હું કહીશ w3, તો w3 is equal to સૂત્ર થઈ જશે કે q1 q2, અને આ બે વચ્ચેનું અંતર પ્રશ્નમાં કીધું છે r, તો અહીંથી લઈ લઈશું r, તો r. તો અહીંયાનું સૂત્ર નંબર 1, અહીંયાનું 2, અહીંયાનું 3. ઓકે, તો હવે માટે આ તંત્રની સ્થિતિ ઊર્જા u is equal to w1 w2 w3, માટે u is equal to q1 v1 r1 plus q2 v2 r2 plus k q1 q2 upon r. તો હાલમાં આ સૂત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભાર કે જે r અંતરે છે એની સ્થિતિ ઊર્જાનું સૂત્ર. આ બધી બાબતો ટેક્સ્ટબુકમાં પણ છે, સમજૂતી પણ છે, પણ ક્યાંક ડાયાગ્રામ ના હોય, ક્યાંક સૂત્રોની અગત્યતા અલગ અલગ રીતે સમજાવી હોય. તો હવે આમાં એક વિદ્યુત ભાર પ્લસ હોય ને બીજો માઈનસ હોય તો શું કરશો? કોમન કઈ આપણે નહીં વિચારવાનું, જે સંજ્ઞા છે એ સંજ્ઞા આપીને આગળ ચાલ્યા કરવાનું. ધારો કે q2 માઈનસ છે તો મારે અહીંયા માઈનસ નિશાની, ધારો કે q2 માઈનસ છે તો અહીંયા પણ માઈનસ નિશાની. તો આનું આ સૂત્ર આપણે તે વખતે પણ યુઝ કરી લઈશું. એટલે આપણે આપણી પદ્ધતિ બદલીશું નહીં, જે છે એની એ જ પદ્ધતિમાં ચાલ્યા કરીશું. તો આ પ્રમાણેની સિસ્ટમથી કામ થઈ શકે છે. બરાબર છે? સમજાય છે આ બધી બાબતો? તો આ પ્રમાણે આપણે કામ કરતા રહીએ. ક્લિયર? આ બધી થિયરી એકદમ સરસ મોડે કરવી જરૂરી છે, કારણ આ પોઈન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી એમસીક્યુ અને દાખલા તો છે, જેવું મેં તમને કીધું છે. સૂત્રો તૈયાર કરતા રહેજો મારા વાલાઓ. આની પણ હવે JEE ની નોટ્સ તમને મળતી રહેશે.
જેવો શબ્દ આવે JEE, જેવો શબ્દ આવે નીટ એટલે ઘણા બધા બહાર નીકળી જાય છે, ઇવન લેક્ચર પણ નથી જોતા. સો ડોન્ટ ડુ લાઈક ધેટ. JEE કઈ નવું પ્રાણી નથી, આ જ છે બધું. પણ તમે એવું માનસિક રીતે તૈયાર થઈ ગયા છો કે આપણા કામનું નથી, એવું જરા પણ વિચારો જ નહીં. જે છે એ આ જ બુકનો ભાગ છે, એટલે તમારે એને તૈયાર કરવાનો અને એફર્ટ આપવાનો પ્રયત્ન કરવાથી જ જીત થશે, બાકી બોલવાથી કશું નહીં થાય. તો મારા વાલાઓ, ખૂબ જ પુષ્કળ કામ કરો. હજુ આપણે બીજા જ ચેપ્ટરમાં છીએ, ઘણું બધું લાંબુ જવાનું છે આપણે, બરાબર? તો મહેનત